પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, સાંભળજો. એ કોઈના પ્રસંગમાં જઈને કોઈ દી કોઈને નડવાનું નહીં. તમારે ઘેરે જઈને જેટલા જલસા કરવા હોય એટલા કરી લેજો, પણ કોકના પ્રસંગમાં જાઓ ત્યારે યાદ રાખજો, એક વ્યક્તિ પ્રસંગ કરતો હોય ને ત્યારે એના કેટલાય રૂપિયા ખર્ચાઈ ગયા હોય, ત્યારે એના ઘેરે કાંતો પ્રસંગ આવતો હોય અને આપણે થોડું કમ તો કાંઈક અસુવિધા મળી હોય, મને સુવિધા ન મળે એમ કે મોઢું બગાડી લઈએ. તમને મને ખબર નથી સાહેબ, એક શબ્દ પણ તમે એવો બોલો ને એટલે એના પ્રસંગની આખી વાટ લાગી જાય, એનો પ્રસંગ આખો દેવાઈ જાય છે. એટલે કોઈના પણ પ્રસંગમાં જાઓ ને ગમે તેટલું દુઃખ પડે પણ ઈ વ્યક્તિને કોઈ દી કહેવાનું નહીં. આજે હોતે એટલું કહું છું, છતાંય લોકો માનતા નથી, માફ કરજો. આ પ્રસંગ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આપણને ખબર પડે. મેં ઘણા લોકોને જોયા છે સાહેબ, કોકના ઘરે પ્રસંગ આવે ને તો ગમે એટલા પૈસા વાળા હોય તોય મદદ કરતા હોય, સેવા કરતા હોય. અને ઘણા લોકો તો સાહેબ આપણને નમન કરવાનું મન થાય, હા હા હા, બધું ભૂલી જાય કે હું પૈસા વાળો ગરીબ, બધું ભૂલી જાય, પણ સતત કોકના પ્રસંગમાં ઇન્વોલ્વ થઈ જાય. સાચા માનવીનું લક્ષણ શું? તો કે બીજાના પ્રસંગમાં જઈ અને એને અનુરૂપ થઈને રે, એને સારો માણસ કહેવાય. કથામાં આવ્યા છો તો પ્લીઝ આ નિયમ લેજો. હું કોઈના પણ પ્રસંગમાં જાઉં, કારણ કે પ્રસંગ તો બધાને ઘેર આવવાના જ છે ને. પાછા ઘણા પાછા કહો અમારે જ બધાય પ્રસંગ વયા ગયા છે, તો વયા ગયા એટલે નડવાનું તારે બધાને.